નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે. કરીએ કાર્યક્રમની શરૂઆત. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, વિશેષ અને ખાસ રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું. અને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, ચાલો જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો, સૌને પહેલા તો પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવો. સૌને મારા વંદન. મિત્રો, કાલનો દિવસ કેવો એટલે બેને કીધું એ પ્રમાણે રોજ નવી માહિતી, રોજ કંઈક નવી વાનગી પીરસીએ છીએ આપણે. સુંદર મજાની જાણકારી સાથે સુંદર મજાનો સત્સંગ કરવાની મજા આવે છે. આજે સપ્ટેમ્બર મહિનો, ગઈકાલે આપણે ઓગસ્ટ લીધો હતો, એટલે આજે સપ્ટેમ્બર મહિનો કે ભાદરવો માસ, ગુજરાતીમાં જેનો જન્મ ભાદરવા મહિનામાં થયો છે અને અંગ્રેજી પ્રમાણે જેનો જન્મ સપ્ટેમ્બર માસમાં થયો છે. કેવા હોય છે લોકો, શું હોય છે એમની લાક્ષણિકતા અને શું હોય છે એમનું પ્રભુત્વ, તેના વિશે આજે ચર્ચા કરવાની છે. સાથે ટેરોટ કાર્ડના માધ્યમથી તમારે જેનો પણ કાલે જન્મદિવસ છે એની કેવી રહેશે આવનારી આ નવી વર્ષ અને કેવું રહેશે આ લોકો માટેનું નવું કામકાજ માટેનું વર્ષ. સાથે તમારી દરેક મૂંઝવણ દૂર કરીશું. શરૂઆત કરીશું કાલનો દિવસ કેવો નહીં. જી બેન. જી મહારાજ, તો આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે તો આપણે વાત કરી, પરંતુ એનું પછી વાત કરીએ. સૌપ્રથમ શરૂઆત આવતીકાલના પંચાંગથી કરીએ. ભાઈ, કાલે પંચાંગમાં તારીખ 13/2/2026 ને શુક્રવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2082, મહાવદ 11 રહેશે. ધન રાશિમાં ચંદ્ર રહેશે. બ ધ ફ ઢ મૂળાક્ષર રહેશે. મૂળ નક્ષત્ર, વ્રજયોગ અને બાલવ કરણ રહેશે. પંચક કે વિછોડાની જો જોવા જઈએ તો વિછોડો કે પંચક નથી. સૂર્ય કુંભ રાશિમાં છે, ચંદ્ર ધન રાશિમાં છે. 7:13 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 6:34 છે. ચંદ્રોદય 4:57 અને ચંદ્રાસ્ત 2:45 છે. અભિજીત મુહૂર્ત 12:31 થી 1:15 કલાક છે. તો રાહુકાળ સવારે 11:29 થી 12:52 કલાકનો છે. ને રાહુકાળ દરમિયાન ક્યારે પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું મિત્રો. શક્ય હોય તો રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ લાંબા કામ કરવા પણ નહીં. એકંદરે દિવસ આમ કાલે સારો, 11 છે, નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકે. વિજયા એકાદશી કહેવાય ભાઈ કાલે, અને વિજય એકાદશીમાં વિજય મળે. સારામાં સારું કામ કરો તો સારામાં સારા લાભ પણ થાય. તો કાલે દિવસ સારો, નાના મોટા કામ કરવાની છૂટ છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવો. દિન વિશેષમાં પ્રભુ કીધું એ પ્રમાણે કાલે એકાદશી છે, 11 છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકે. કાલે શક્ય હોય તો દસમ સ્કંદનો પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી એક વખત કરવાની રાખો અને પીપળે જળ ચડાવજો. આટલું અવશ્ય કરજો. પીપળે જળ ચડાવો તો ચપટી હળદર નાખીને જળ ચડાવજો. તમને લાભ થશે, સારા કામ મળશે, સારા એવા કામની શરૂઆત થશે. આટલું કાલે અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે દિન વિશેષ વિશે તો વાત કરી, પરંતુ આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. પહેલું ચોઘડિયું દિવસનું લાભ છે 8:38 થી 10:05 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 10:05 થી 11:29 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 12:53 થી 2:19 કલાકનું છે. એટલે 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. પ્રથમ લાભ, બીજું અમૃત અને ત્રીજું શુભ. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 9:44 થી 11:18 કલાકનું. રાત્રિનું ચોઘડિયું છે. તો દિવસ રાતના ચોઘડિયા કીધા દર્શક મિત્રો. કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ, નવા કામ કરવા માટેના ચોઘડિયા છે. 11 છે આવતીકાલે. કોઈ પણ પ્રકારના કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો આપે કાર્યક્રમની શરૂઆતમાં જણાવ્યું કે આજે સપ્ટેમ્બર માસના લોકો કેવા હોય છે, એમની લાક્ષણિકતા શું હોય છે, એના વિશે જણાવવાના છો. તેના વિશે આપણા દર્શક મિત્રોને માહિતગાર કરો.
સપ્ટેમ્બર માસ ભાદરવો. હવે જે લોકોનો જન્મ સપ્ટેમ્બર મહિનાનો હોય, એક તો એ લોકો વિચારો ઉપર ડળ રહે. એક વખત વિચાર્યું પછી એમાં કોઈ ફેરફાર થાય નહીં. દેશ વિદેશના પરિભ્રમણના યોગ છે. જે લોકોનો જન્મ સપ્ટેમ્બર માસમાં છે તે લોકો દેશ વિદેશમાં ફરી શકે, હરી શકે. ક્યાંક ને ક્યાંક બહાર હરવા ફરવાના યોગ એમના બનતા રહે છે. અને લોકો ધનના બદલે જ્ઞાનનો સંસાર કરે છે અને સંચાર કરે છે. માત્ર વાતો નહીં, એનો સંચાર પણ કરવાનો અને એને સંસારમાં પણ લાવવાનો. એ લોકો પ્રથમ સુખ જાતે નર્યા તો બીજું સુખ એક કોઠીએ જારની કહેવત સાચી પાડે છે. ધન જોઈએ છે પણ કોઠીએ જાર હોય એટલું. પણ જ્ઞાન બહુ મહત્વનું છે એમના માટે. સાચી સમજણ મહત્વની છે એમના માટે. ખર્ચા કે આવકનો કદી હિસાબ રાખે જ નહીં. ક્યાંય હોય શું હોય ખબર જ ના હોય કેમનું શું થાય છે. ઉચ્ચ પદવી મેળવી શકવાની 100% તમારામાં આવડત છે, એનો ઉપયોગ કરજો. તમે કોઈક સારા અધિકારીઓ સાથે સંપર્કમાં હો, અધિકારીઓની જોડે વર્તુળમાં રહેતા હો અને તમે પોતે એક ઉચ્ચ અધિકારી બની શકો તેવી કાબલિયત પણ તમારામાં છે. તમારા વાણી અને વર્તનમાં અનોખું આકર્ષણ છે. તમારા વાણીથી, તમારા વર્તનથી લોકો પ્રભાવિત થાય છે. સાથે સત્ય પ્રેમી છો, જેના કારણે ઘણી મુશ્કેલી ઉઠાવવી પડે છે. સાચું બોલવાની ટેવ તમને જ હેરાન કરે છે. પણ શું કરીએ, સત્ય બોલવું પડે છે. આપણામાં અંદરથી લાક્ષણિકતા છે. સામે જેને જે હોય ને એ સીધું દઈને ફટ પછી ભલે ફટાકડા ફૂટે. બીજું, ઈશ્વર અને આધ્યાત્મિક ક્ષેત્રો પર ખૂબ શ્રદ્ધા રાખનાર છો. ઈશ્વરને ખૂબ માનનારા છો. તમારી જાતને ભૂલીને કુટુંબના લોકોને ને અન્ય લોકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરો છો. અન્ય કુટુંબીનું, અન્ય લોકોનું હંમેશા ધ્યાન રાખો છો અને પ્રથમ એમને કઈ પણ રીતે સુખ મળે તે માટે વિચારો છો. તમારું હૃદય વિશાળ છે. દયા જલ્દી આવી જાય છે. લાગણીથી પીડિત છો અને એનો લોકો ગેરફાયદો પણ અમુક વખત ઉપાડે છે. તમારા વિચારોમાં પણ અમુક વખત મતવાદી રહે છે. કોઈક એક મતના કારણે પરસ ઉપર વાર્તાલાપ મોટો થઈ જાય છે. હાથમાં આવેલી તકને પૂરેપૂરી એનો લાભ ઉઠાવનાર વ્યક્તિ છો તમે. જવા દેતા નથી જલ્દી કોઈ તકને. આવે એટલે પછી કોઈ વાર ખૂબ પૈસા વાપરો છો ને કોઈ વાર 1 પણ રૂપિયો વાપરવા તૈયાર રહેતા નથી. હોય તો ઘસી કાઢવાનું, ના હોય તો કંટડી વગાડવાનું. આવે એટલે ના આવે એટલે બે જવાનું. એવું છે. કોઈ ગુપ્ત વાતને ગુપ્ત રાખવી એ તમારા માટે કઠિન છે. જલ્દી વાતો ગુપ્ત નથી રાખી શકતા. આમાં કૌ કરે છે. બેસાડવી પડે પછી પાછું પણ થાય. કૌ પાછું બેસાડવું પડે વાતને. બુદ્ધિ વિશાળ છે, ચારિત્ર્ય શુદ્ધ છે અને વિવેકશીલ છો. બધાનો આદર સત્કાર કરતા જાણો છો. સ્વતંત્ર વિચારથી સ્વતંત્ર કાર્ય કરીને સફળતા મેળવો છો. વચ્ચે કોઈ આવું ના જોઈએ. આવ્યું તો ગયું. સ્વતંત્ર વિચાર સાથે, સ્વતંત્ર વિચારધારા સાથે તમે કામ કરો છો. સફળતા મેળવી શકો છો. સૂર્ય તમને પ્રબળતા આપે છે. સાથે તમારો ભાગ્યોદય 21, 24, 27 ને 29 વર્ષે થાય. અમુક વખત એવું બનતું હોય કે પ્રથમ વિવાહ અથવા પ્રથમ પ્રેમમાં સારો રિસ્પોન્સ નથી મળતો ને પછી
આગળ સારું રહે છે. 32 કે 38 વર્ષ જીવનમાં કંઈક નવું કાર્ય કરવા માટે રસપ્રદ છે અને 32માં કે 38માં વર્ષે જીવનમાં કંઈક નવું થશે અને ભાવુક અને ચતુર છો તમે. સાથે સારી ગૃહિણી બનીને શ્રેષ્ઠ ગૃહિણીનો તમે ઇનામ પણ જીતો છો. મન વિચારોમાં ચંચળ છે, અસ્થિર રહે છે, બેઠા હોય ગમે ત્યાં પણ મગજ ભમતું રહે, આમ ગોળ 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 ભમતું રહે છે. સ્થિર મગજ માટે પ્રયત્ન કરો. તો ભાઈ ભાદરવા મહિનાનો જન્મ કે સપ્ટેમ્બર મહિનાનો જે જન્મ છે તેના વિશે આજે આપણે સુંદર વાત કરી. આવતીકાલે ઓક્ટોબર માસ અને આસો માસ, ગુજરાતીમાં જે લોકોનો જન્મ આસો માસમાં થયો છે ને અંગ્રેજી પ્રમાણે જે લોકોનો જન્મ ઓક્ટોબર મહિનામાં થયો છે તેવા લોકો કેવા હશે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. હવે વાત કરવાનો સમય થઈ ગયો છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? પ્રથમ વાત કરીએ તો મેષ રાશિવાળા જાતકોનો, તો કાલે મેષ રાશિવાળાને કાલે સાસરા પક્ષથી લાભ થાય, ફાયદો થાય. કાલે એમને ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખવું પડે છે. સમસ્યા સરળતાથી ઉકેલી શકશો. પારિવારિક કાર્યની જવાબદારી મળશે. લાલ શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને પરિવાર તરફથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવતી રહે. વેપારમાં ધ્યાન રાખજો. હિંમત દ્વારા પરિણામો મળશે. અજાણ્યા પર વધુ પડતો વિશ્વાસ કરશો નહીં. પોપટી શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિ, છુપા શત્રુઓથી સાવધાન રહેવું, છુપા શત્રુઓથી બચવું. તમારી સામે કદાચ સારું બોલે પછી એ જ પીઠ પાછળ કા કરે હોય છે અમુક, ધ્યાન રાખો. ધાર્મિક સ્થાનોએ જવાય, ફરાય, હરાય, નાના મોટા કામ થશે. નોકરીમાં પ્રમોશન સાથે પગાર વધે અથવા તો પગાર વધવાની વાત આગળ વધે. કંઈક સારું થાય નોકરીમાં. દિવસ સારો છે પણ આળસ અને બેદરકારી તકલીફ ના આપે તેનું ધ્યાન રાખજો. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? કર્ક રાશિને મહિલા વર્ગ તરફથી સારો એવો લાભ જોઈ શકાય છે. સ્ત્રી ફાયદો આપીને જાય, સંબંધમાં વધારો થાય, બાળકો તમને ટેકો આપે, બાળક તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે, પદ અને પ્રતિષ્ઠામાં સન્માન મળતું રહે. પીળો શુભ કલર શુભાંક 7 છે. જી બેન. સિંહ રાશિની વાત કરીએ. સિંહ રાશિ વાળા વ્યવસાયમાં ઈચ્છિત લાભ મેળવે, સાથે મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા. બાકી રહેલા નાણાં ક્યાંક ને ક્યાંક પાછા મળે. જીવન સાથી જોડે દિવસ સારો અને આનંદમય જશે. કાળો શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિના નોકરીમાં સારું પ્રદર્શન કરી શકો છો. જે લોકો કન્યા વર્ગવાળા છે તે દરેક લોકો નોકરીમાં કંઈક નવું ઉત્તમ કરી શકે, સારા એવા કામ મેળવી શકે એમ છે. વ્યવસાયિક યાત્રા સફળ, સુખદ અને સહકાર ભરેલી રહેશે. પ્રવાસના નાના મોટા મેં કીધું યોગ બને છે પણ એ યાત્રા સારી છે, તમારા ફેવરમાં આવશે. વડીલોની સંભાળ લેતા રહેજો, વડીલોની ખાસ તકેદારી રાખશું. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે, મૂંઝવણની સાથે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી જન્મ તારીખ છે 14/3/61 અને જન્મ સમય નથી ખબર પણ સ્થળ છે માળિયા હાટીના, ગીર સોમનાથ બાજુ. પ્રશ્ન શું છે? હેલો. જી, આપનો પ્રશ્ન એ છે કે મારું હવે પછીનું આરોગ્ય કેવું રહેશે અને મને છે ને રાત્રે સપના બહુ ખરાબ આવે, નાગના અને પાણીના ને એવા. તો મારે પિતૃદોષ છે, તો પિતૃદોષ હોય તો મારે શું કરવાનું અને મારે દીકરા વાયરે કેવું લેવું રહેશે મારે? મકરનો ચંદ્ર, વૃષભનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, 13ની તિથિ, મંગળવારના દિવસે આપનો જન્મ હતો બેન. પહેલી વાર આપણે તમે ફોન નથી કર્યો, ઘણી વાર કર્યો છે અને તમને મેં કીધેલું પણ છે
કે જ્યારે કુંડલીમાં આપણે પાણી નાગના સપના આવતા હોય કે સૂર્ય શનિ જોડે હોય એટલે પિતૃ દોષ થાય અને એના માટે પિતૃ તર્પણ કરાવવું પડે. ચૈત્ર માસમાં થાય, અત્યારે ના થાય. ચૈત્ર કે કાર્તક માસમાં, પિતૃઓના માસમાં એ પિતૃ તર્પણ વદ પક્ષમાં થાય તો એ બેન ખાસ કરાવી દેજો. બાકી લેણું સારું છે. શનિ ચંદ્ર જોડે છે એટલે ક્યાંક ને ક્યાંક તમને સ્નાયુઓની સમસ્યા હેરાન કરશે આગળ જતા, તો એ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો અને બાળકો સાથે લેણું ઠીકઠાક છે. જી બેન. જી મારા તો વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ? 1/6/1979. જન્મ સમય? જન્મ સમય બપોરે 3 વાગે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ દેવળા, અમરેલી. પ્રશ્ન શું છે? એમાં ગાડી લેવી છે તો નવી લેવાય કે જૂની? કર્ક રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, સાતમની તિથિ છે ભાઈ. કુંડલીમાં શનિ 12મા સ્થાનમાં છે અને રાહુ જોડે છે એટલે શનિ એટલે ગાડી કીધો છે. એટલે હંમેશા તમે પ્રિફર કરજો કે ગાડી નવી જ લો અને સોમવારે કે ગુરુવારના દિવસે લેવાનું રાખજો, શુક્રવારના દિવસે લેવાનું રાખજો તો સારું રહેશે. શનિ ખરાબ છે માટે કહું છું. અને કાળો કલર બિલકુલ ના લેતા, બીજો કોઈ અન્ય કલર લેજો. જી બેન. જી મારા તો વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. હેલો. હાજી. હા, આપણે મારા બાબુ વિશે પૂછવાનું હતું. હેલો. જી જી, એમની જન્મ તારીખ શું છે? હા, 16/4/2004 અને ટાઈમ છે 10:17 સવારે અને સ્થળ છે બરોડા. અને પ્રશ્ન શું છે? હા, એને મેરેજ માટે વાત આવે છે તો આ વર્ષમાં કરાવી એવું છે, યોગ ક્યારે છે? જો કુંભ રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 12ની તિથિ છે. કુંડલીમાં મંગળ 12મા સ્થાનમાં છે એટલે છોકરીને સામે મંગળ કે શનિ હોય એવી જ તમારે પસંદ કરવાની. અને અત્યારે એની દશા સારી છે, શનિની મહાદશા છે, શુક્રની અંતરદશા હમણાં ચાલે છે આ મહિનામાં, વાંધો નથી. એટલે જો કદાચ કરવું હોય તો એપ્રિલ મે સુધી કરી નાખજો, પછી સીધું 2027ની માર્ચ પછી કરાવજો. વચ્ચે સૂર્યની દશામાં લગ્ન કરાવવું એ સારું નથી. એટલે આ એપ્રિલ મે સુધી થઈ જાય તો ઠીક છે, નહીં તો પછી આવતા માર્ચ એપ્રિલમાં કરાવજો. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ તરફ આપણે આગળ વધીએ છીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિને જે સહયોગ, સાથ, સહકાર જોઈએ છે મળતો નથી. બિનજરૂરી ખર્ચા નિયંત્રિત કરવાનું રાખો, ખોટા ખર્ચા બહુ થઈ રહ્યા છે. જમીન મકાનના યોગ બહુ સારા છે, પ્રબળ છે. જમીન મકાનને લગતા કામમાં સફળતા દેખાય છે અને કોઈ મહત્વના નિર્ણય પણ લઈ શકો એમ છો. વાદળી શુભ કલર, શુભાંક 6 છે. વૃશ્ચિક રાશિને વધુ પડતા ભાવનાત્મક ના બનતા, લાગણીશીલ બનીને કોઈ કાર્ય ના કરતા. જીદ તમારી નુકસાન સુધી પહોંચાડી શકે છે. અમુક વખત આપણો ઈગો, આપણી જીદ, આપણું પોતાનું એક હટેલું મગજ, આમ કહેવાય વિચાર, એ પોતાને જ નુકસાન આપે છે. તો એ વસ્તુ ના થાય એનું ધ્યાન રાખજો. સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવું. બીજું, આનંદ દિવસ પસાર કરી આપે. તમારો દિવસ સરસ મજાનો આનંદમાં પસાર થશે. ભૂરો શુભ કલર, શુભાંક 6 રહેશે. ધન રાશિને વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થશે. યોગ, કસરત અને ધ્યાન કરતા રહેજો. સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ના બનતા. મહત્વના સંબંધોમાં રસ વધશે. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મારા તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? મકર રાશિને કાર્યમાં ઉત્સાહ જાળવી રાખજો. લક્ષ્યો પ્રાપ્ત કરી શકો છો. યોજનાઓ અમુક વિચારી છે પણ અધૂરી રહી જાય અને પૂરી થવાની શક્યતાઓ દેખાતી નથી. એના માટે બીજા 2-4 દિવસ રાહ જોવી પડશે. સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. જાંબલી શુભ કલર, શુભાંક 4. કુંભ રાશિના વ્યવહારોમાં ઉત્સાહ જળવાઈ રહે. નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે. લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળશે. કાર્યસ્થળે ચોકસાઈ ભર્યું રહેવું. પીળો શુભ કલર, શુભાંક 5 રહેશે. મીન રાશિ જલ્દી થાકી જવાય, થાક લાગ્યા કરે છે. ઓફિસના રાજકારણથી દૂર રહેવું. માફી માંગવી પડે. નવી વાતો જાણવા મળે. વાદળી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મારા તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જ જાણીએ. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો,
મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન ટેરોટ કાઢશે. કાલે જેનો પણ જન્મદિવસ છે તેમને કાઢ્યું છે પેજ ઓફ ફેન્ટ્સનું કાર્ડ. શું સૂચવે છે આ પેજ ઓફ ફેન્ટ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે પેજ ઓફ ફેન્ટ્સના કાર્ડમાં પ્રથમ તો નવા ઇન્સ્પિરેશન્સ આઈડિયાઝ મળશે, નવી ડિસ્કવરી થશે, કોઈક જગ્યાએ તમને પોતાને સ્વતંત્રતા મળશે, તમારી પોતાની આઝાદીને તમે કહેવાય છે ને કે પાંખો લગાવીને ઉડાડી શકશો. સાથે નવા કામો કરવામાં ચોક્કસથી સફળતા જોવાય છે. કોઈક જગ્યાએ નવી વાતો તમારા પોતાના માટે કે વ્યવસાય માટે આવતી રહેશે. વરસ સારું છે, સુંદર છે. આશાનું કિરણ લઈને આવ્યું છે અને ધીરે ધીરે સ્ટેડી ગ્રોથ સાથે આ વર્ષ પૂર્ણ થવાનું છે. શું કરવાથી તમને આ વર્ષે લાભ જોવાય? તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ દર શુક્રવારે ચઢાવે ચોક્કસથી સારું રહેશે એમના માટે. નિત્યક્રમ પ્રમાણે દર શુક્રવારે શ્રી સુક્તમનો પાઠ કરે, આટલું ખાસ કરે, લાભ જોવાય. જી બેન. જી મારા તો તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ લાવવા બદલ, એમની મૂંઝવણનું નિરાકરણ લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ ગુંજતો હોય તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.